ભીમાસર ગામે જે વિદ્યાર્થીની દ્વારા આત્મહત્યા કરવામાં આવી અને ત્યારબાદ જે 4 દિવસ બાદ સ્ટેટમેન્ટ ભરાઈ ગયું, શું આખો બનાવ અને શું અત્યારે પોલીસ કાર્યવાહી? ભીમાસર ગામે તારીખ 17/1/2025ના સવારના કલાક 10:30 થી 2 વાગ્યા સુધીમાં ફરિયાદીની સવજીભાઈ પરમારની સગીર વયની દીકરી ઉંમર વર્ષ 15 ઘરે ગળા ફાંસો ખાઈ લીધેલ. ત્યારબાદ એમણે સામાજિક રીત રિવાજ મુજબ એમની દફનવિધિ કરવામાં આવેલ. ત્યારબાદ ફરિયાદી સવજીભાઈ પરમાર આડેસર પોલીસ સ્ટેશન ખાતે સુસાઇડ નોટ સાથે આવેલા, જેથી એસડીએમ ભચાઉની રૂબરૂમાં ફરિયાદીની દીકરીની લાશ બહાર કાઢી અને એમને જામનગર ખાતે પીએમ માટે રવાના કરવામાં આવે. ત્યારબાદ જે ફરિયાદીની દીકરીની જે સુસાઇડ નોટ મળેલ છે તેમાં એમના કહેવા મુજબ સરકારી હાઈસ્કૂલ ભીમાસર ખાતે પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા જિજ્ઞાસાબેન ચૌધરીના માનસિક ત્રાસથી તેમને આપઘાત કરેલ હોવાનું પ્રાથમિક જણાઈ આવેલ છે. જેથી આ બાબતે આડેસર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ 107 તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે. પોલીસની હાલ કોઈ આચાર્યની અટકાયત કે એવા કોઈ? હાલ એ બાબતે તજવીજ તપાસ ચાલુમાં છે.